વાત કરીએ તો ગુજરાતમાં લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નાગરિકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થાય અને ગતિ પકડે તેવી પૂરેપૂરી સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 1 થી 3 જુલાઈ દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ જુલાઈના પ્રથમ 3 દિવસોમાં રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈ શકે છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદની સંભાવના છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે। મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો માત્ર 2.88% જેટલો જ નહિવત વરસાદ નોંધાયો છે, જેથી આ આગામી રાઉન્ડ અત્યંત મહત્વનો સાબિત થશે। બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ હજુ કાળઝાળ ગરમી યથાવત છે। હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ સુધી અમદાવાદમાં આકરો બફારો અને ગરમી યથાવત રહેશે, તેમજ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે। उदयपुर, नर्मदा, तापी, डांग, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है। इसके साथ थंडरस्टॉर्म भी हो सकता है 40 से 50 किलोमीटर की स्पीड से डे 1 में एक्सपेक्टेड है साउथ गुजरात में। इसके साथ मछुआरों के लिए डे 4 और डे 5 में हमने वार्निंग रखी है। साउथ गुजरात कोस्ट के लिए स्क्वाली वेदर रहेगा। मानसून की स्थिति अभी जो है अगले 2 से 3 दिन में हम उम्मीद कर सकते हैं कि साउथ गुजरात में थोड़ा सा आगे बढ़ेगा।